દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી વેદાનામ ચ ન કર્તવ્યા નિંદાશ્રવ્યા ન ચ ક્વચિત નિંદાશ્રવ્યા ન ચ ક્વચિત. અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારે ન કરવી અને ન સાંભળવી. આગલા શ્લોકની અંદર કોઈને અપશબ્દ કહેતા ગાળ ન દેવી, કોઈને દુઃખ લાગે એવું કઠોર વેણ ન કહેવું, એ રીતે વાણીનો જે દોષ છે એની નિવૃત્તિની આજ્ઞા હતી. એ જ વાતને અહીંયા કને આગળ વધારતા ભગવાન શ્રીહરિ લખે છે. અને સતાનંદ સ્વામી આ શ્લોકનું ભાષ્ય કરતા સમજાવે છે કે જેવી રીતે અપશબ્દ એટલે કે ગાળો બોલવી, કોઈના ઉપર મિથ્યા કલંકનું આરોપણ કરવું એ જેમ વાણીનું પાપ છે, એવી જ રીતે કોઈની પણ નિંદા કરવી, એના વિશે નબળું બોલવું, એના અવગુણ બોલવા એ પણ એક પ્રકારનો વાણીનો પાપ બતાવેલું છે. એટલે આ શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ વાણીને કાબુમાં રાખવાનું કહે છે. અને એમાં પણ ખાસ દેવતા, તીર્થ, બ્રાહ્મણ, સાધુ પુરુષો, પતિવ્રતા, સ્ત્રી અને વેદ આટલાની ક્યારે પણ નિંદા કરવી નહીં અને સાંભળવી પણ નહીં. વળી સતાનંદ સ્વામી કહે છે કે આ શ્લોકની અંદર ચકાર લખ્યો છે, નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત, અને વેદા નામ ચ ન કર્તવ્યા. ચકારથી સતાનંદ સ્વામી કે વેદની સાથે પુરાણ ઇત્યાદિક સત્શાસ્ત્રોની પણ ક્યારેય નિંદા ન કરવી અને ન સાંભળવી. એટલે કોઈ ખાલી એમ કહે કે વેદની નિંદાની જ ના પાડી, બાકી પુરાણની નિંદા તો આપણે કરી શકીએ, બીજા શાસ્ત્રો હોય એની તો નિંદા કરી શકીએ, હું તો શિક્ષાપત્રમાં ક્યાંય આવતો નથી. પણ ના, ચકારથી એ વેદને અનુસરનારા જેટલો કોઈ સત્શાસ્ત્ર છે એની ક્યારે પણ નિંદા ન કરવી અને ન સાંભળવી. વળી ચકારથી જેમ સતામપી મહાપુરુષોની નિંદાની ના પાડી, એવી રીતે સામાન્ય માણસ હોય ને એની પણ ક્યારે નિંદા ન કરવી અને ન સાંભળવી એમ અહીંયા કને ના પાડેલી છે. એ ચકારથી સમજી લેવું જોઈએ એમ સતાનંદ સ્વામી કહે છે. હવે નિંદા કરવાની તો ના પાડી છે, પણ આ શ્લોકની અંદર એક વિશેષ એ બતાવ્યું કે ન શ્રવ્યા, સાંભળવી પણ નહીં. નિંદા ન કરવી એ તો છે જ, પણ નિંદાને ક્યારે સાંભળવી જોઈએ પણ નહીં. આજે 6 છે, દેવતા, તીર્થ, બ્રાહ્મણ, સાધુ, પતિવ્રતા અને વેદ. આની નિંદા સાંભળવામાં પાપ છે, બોલવામાં તો છે જ, પણ નિંદા શ્રવણ કરવામાં પણ બહુ મોટો પાપ રૂપી દોષ બતાવ્યો છે. એટલે આપણે ક્યારેય એમની નિંદા ન કરવી. અને ક્યાંક આપણે હોય અને એ જગ્યાએ અવિવેકી પુરુષો કે જેને વેદનો, સંત પુરુષનો, સાધ્વી સતીનો, બ્રાહ્મણનો મહિમા નથી, અજ્ઞાનતા અથવા તો અવિવેકને કારણે કોઈ પુરુષ એની નિંદા કરે છે તો આપણે સાંભળવી પણ ન જોઈએ. એ સમયે શું કરવું? જો આપણામાં તાકાત હોય તો આપણે તરત જ એને જડબાતોડ જવાબ આપો કે ભાઈ આ તારી લવરી બંધ કર, ભગવાનની, સંતની, બ્રાહ્મણની તો નિંદા કરે છે, બોલતી બંધ કર તારી. તરત જ એને તીખા બાણ જેવા વચન મારી અને એની બોલતી બંધ કરાવે. પણ ઘણી વખત એવું હોય કે મોટા છે કે આપણે એને કહી શકીએ એમ નથી, તો શું કરવાનું? આપણે ત્યાંથી ચાલ્યા જવાનું, પણ નિંદા તો ક્યારે સાંભળવી નહીં. અહીંયા કને જે બતાવી એની સાથે ચકારમાં આપણા ઈષ્ટદેવ હોય, માતા પિતા હોય, ગુરુ હોય, એની પણ નિંદા ક્યારે ન કરવી અને ન સાંભળવી.